આજે અમે જે વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એને કારણે ઇન્ડસ્ટ્રી ઉપર જે નાની મોટી અસરો આવી છે, અને ખાસ કરીને ગેસની, એના અનુસંધાને અમે સાપા વેરાવળનું અમારું પ્રતિનિધિત્વ મંડળ સરકારમાં રજૂઆત અર્થે જાય છે. એમાં અમારા હોદ્દેદારશ્રીઓ દિલીપભાઈ છે, હું છું, અમારા ભાઈ જેનિશભાઈ છે અને દુષ્યંતભાઈ હજી આવવાના છે. રસ્તામાં તમે એને પિકઅપ કરવાના છીએ. ખાસ તો અમારી માંગ એ છે કે અત્યારે જે ગેસની શોર્ટેજ ઊભી થઈ છે, એટલે ગુજરાત ગેસ તરફથી અમને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે ગયા મહિનાનો તમારો જે કાંઈ વપરાશ હોય એના 50% લેખે તમારે અત્યારે જે કાંઈ ભાવથી અમને આપવામાં આવે છે એ ભાવથી વાપરવાનો. એ ઉપરાંતનો જે કાંઈ વપરાશ થાય એનો ભાવ વધારો અમારે ચૂકવવાનો. અત્યારે હજી ભાવ વધારો અમને એને આપ્યો નથી, પણ અનઓફિશિયલી અમારી પાસે જે માહિતી છે એ એવી છે કે અત્યારે જે કાંઈ ભાવથી અમને આપવામાં એના 3 ગણો ભાવ વસૂલવામાં આવશે. એટલે એ ખરેખર ઇન્ડસ્ટ્રી માટે પોસિબલ નથી. બીજી વાત અમારી એ છે કે અમારા સાપા વેરાવળ 400 થી 500 કારખાના લગભગ ગેસ ઉપર આધારિત છે. ખાસ કરીને ફોર્જિંગ, ફાઉન્ડ્રી, ઇન્ડક્શન કાસ્ટિંગ, આવા યુનિટોમાં હીટ ટ્રીટમેન્ટ માટે થઈ અને ગેસનો બહુ મોટો વપરાશ થાય. અને એ ખરેખર પ્રોસેસના ભાગરૂપે વચ્ચેનો ભાગ છે હીટ ટ્રીટમેન્ટ. માનો કે હીટ ટ્રીટમેન્ટ ન થાય ત્યાંથી આગળની પ્રોસેસ થઈ ન શકે, એટલે પ્રોડક્શન શક્ય ન બને. એટલે જો આ ભાવ વધારો અમને આપવામાં આવે તો એ પોસિબલ ન થાય. બીજી વાત, સરેરાશ ગયા મહિનાની જે વપરાશ છે એના 50% લેખે ગણવું એવું અત્યારે અમને કીધું છે. તો ફેબ્રુઆરી મહિનામાં ઘણી વખત વપરાશ પણ ન થયો હોય, ઓછો થયો હોય કોઈ કારણોસર. બીજું 28 દિવસનો મહિનો હોય તો એ વપરાશ ઓછો આવે તો એને કારણે સરેરાશ ઊંચી જાય અને એ અમારે ભારણ મોટું થાય. એટલે એ શક્ય નથી. તો એટલા માટે થઈને આજે અમે સરકારશ્રીમાં હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી સીએમ ઋષિકેશભાઈ પટેલ, જેની પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટના એ કેબિનેટ મંત્રી છે, કૌશિકભાઈ વેકરિયા જેઓ રાજ્ય કક્ષાના પેટ્રોલિયમના મંત્રી છે, એમને આજે અમે લેખિત સ્વરૂપમાં રજૂઆતના અર્થે જઈ રહ્યા છીએ. અને અમારી મુખ્ય માંગણી એવી છે કે જે કાંઈ ભાવ વધારો લેવામાં આવે 50%થી ઉપરનો, એ નજીવો ભાવ વધારો લેવામાં આવે અને અમને પુરવઠો મળતો રહે એના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે. બીજી, સરેરાશ જે ગયા મહિનાની છે એની જગ્યાએ આખા વર્ષની 12 મહિનાની સરેરાશ ગણી અને એના પ્રમાણે અમારા ઉપર સરેરાશ પ્રમાણે અમલ કરવામાં આવે એવી અમારી આજની માંગણી રહેશે.